આજે આપ કહો છો કે વાવણીએ છતાં ખેડૂતો ભાઈઓ તમારું મુખ જોઈને પાછા ફરે છે કારણ હા સતી રાણી કે આપણે પાપી પેટે વાંજ્યા છીએ મારા નાથ સ્વામી આજે ભોળા એવા રાયકા ગગલાની વહુ નાણા તેડવા જતા તમારું મુખ જોઈને પાછા ફરે છે કારણ કે આપણે પાપી પેટે વાંજ્યા છીએ મારા નાથ સ્વામી કોણ કહે છે કે આપણે વાંજ્યા છીએ આજ લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરીઓ આપણા રાજની અંદર રમે છે મારા નાથ તો આપણે વાંજ્યા કેવી રીતે કહેવાય તે મને સમજાતું નથી સ્વામી સમજાતું નથી અરે હા સતી રાણી આજ આવી લાસા લખમા ને બેનબા સગુણા બા જોગમાય ને ઝાંખી પડે ને એવી ત્રણ દીકરીઓ રજવાડાની અંદર રમી રહી છે સતી રાણી પણ આ સતી રાણી કારણ કે દીકરી તો પારકા ઘરની આંચ કહેવાય દીકરી તો એક પારેવડું કહેવાય આજ ને પાખું આવે ને તો કાલ પોતાના સાસરે વહી જાય હો સતી રાણી પણ રજવાડાની અંદર બાડો બેરો લૂલો લંગડો જો એક કુંવર હોય તો આપણે ગયા પછી આજ આપણું રાજપાઠ સંભાળે સતી રાણી નતરા રજવાડાને મણમણના તાળા લાગે સતી રાણી કારણ કે દીકરીઓ કોઈના રાજ રહ્યા નથી અને રહેશે પણ નહીં બાપુ સતી રાણી આજ આવી મોરુની રયત આપણું જ અન્ન ખાય અને આવા કપરા વેણ બોલે ને સતી રાણી ત્યારે એમ થાય કે કદાચ જો આ ધરતી આપને માગ દે ને તો હમાઈ જાય પણ આ ભાગ્ય ને પાપિયા ને ધરતી માગ પણ નો દે સતી રાણી કારણ કેવા તો ક્યાં આપણા પૂજ્ય હતા કે આજ અખિલ બ્રહ્માંડના નાથને યાદ કરીને આવીને ઉભો થયો સતી રાણી શું કરીએ કારણ કે જ્યારે વિધાતા વેરણ બને ને તો કોને ફરિયાદ કરવા બેવું સતી રાણી કોને ફરિયાદ કરવા બેવું સતી રાણી આજ મને હરખેથી ખુશીથી રજા આપો ને કાશી વિશ્વનાથના ચરણે જઈ અરે ભોળિયા નાથનું તપ ધરું પુત્રનું વરદાન મેળવું કાં તો મારા દેહનો ત્યાગ કરું સતી રાણી કાં તો મારા દેહનો ત્યાગ કરું સ્વામી વિચાર તો કરો એક બાજુ વાંજા મેળાનો ભાર છે અને તમે કાશી વિશ્વનાથના ચરણે જવાની વાત કરો છો મારા નાથ સ્વામી આપ તો પુરુષ કહેવાઓ પથ્થર દિલ હોય તમારામાં ખેરના ખૂંટડા પણ ગળે ઉતારીને જિંદગી જીવી વાળશો સ્વામી પરંતુ હું જબડા ત્યાં વાંજા મેળા સહન નહીં થાય મારા નાથ માટે હું તમને કાશી વિશ્વનાથના ચરણે તો કદાપી નહીં જવા દઉં સ્વામી કદાપી નહીં જવા દઉં અરે નહીં સતી રાણી આજ આવા વાંજિયાના મેણા સહન નથી થતા સતી રાણી ડકલે ને પગલે આજ મારી રયત મને મેણા મારે સતી રાણી અરે રજવાડાની બહાર ક્યાંય પગ મૂકાતો નથી આ સતી રાણી કારણ કે તમ તો આજ એક
સ્ત્રી છો, એક અબડા નારી છો. કદાચ તમારું હૃદય તો તમે રોઈને હરવું કરી શકો સતી રાણી. અરે હું એક ક્ષત્રિયનો દીકરો છું. મારી આંખમાંથી કદાચ આહુડું પડે ને તો સતી રાણી મારો નાથ રૂઠી જાય. સતી રાણી એટલા માટે આજ આંખમાંથી આંસુ પણ નથી લેવાતા. માટે સતી રાણી મને કાશી વિશ્વનાથના ચરણે જવાની રજા આપો. સતી રાણી રજા આપો. સ્વામી, જો તમારે કાશી વિશ્વનાથના ચરણે જવું છે તો મારી કોઈ ના નથી સ્વામી. પરંતુ જતા પહેલા એક વાત ન ભૂલી જતા કે આ જીપા પગલી પાડતી આપણી સગુણા હવે 16 વર્ષ ઉંમર લાયક થઈ ચૂક્યા છે સ્વામી. કોઈ સારું રાજ ગોતો, સારો રાજવી ગોતો, આંગણે મંડપ રોપાવો, આસો પાલવના તોરણ બંધાવો, શરણાઈઓને ઢોલ બગડાવો, પછી રાજી ખુશીથી વન સીધાવજો સ્વામી. રાજી ખુશીથી વન સીધાવજો. હા સતી રાણી. અરે વાલા પ્રધાનજી, રાજમાંથી સારા એવા કોઈ પુરાણા પંડિતને બોલાવો. આજ પરદાના બોલાવે ગોરદેવ આવજો આવજો રાજો ને દરબાર બોલાવે ગોરદેવ આવજો એ જી આજે પરદાના બોલાવે ગોરદેવ આવ્યા રે. એ આવ્યા રાજો ને દરબાર પરદાન. આજે પરદાના બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે વિરામ, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ વિરામ. હવે મહારાજા બોલો. હરિ મહારાજ, આજ પોકરણ ગઢના રાજા અજમલરાયને ભૂદેવના તમારા ચરણોમાં કોટી કોટી પ્રણામ છે મહારાજ, પ્રણામ છે. અરે જય માતાજી. ગુરુદેવ, કહો. અરે આજ રજવાડામાં બોલાવાના એટલા આજ કારણ છે કે ગુરુદેવ મારા દીકરી બા સગુણા બા આજે 16 વર્ષના ઉંમર લઈ થઈ ગયા છે. હા મહારાજ. અને આજ એમના લીલુડા શ્રીફળ લઈ અને આપણે દેશ દેશાવર જવાનું છે. હરે રાજવે, પણ ક્યાં જવું અને ક્યાં ન જવું એનો મને સૌ કરી બતાવો મહારાજ. હા પંડિતજી, આજ દેશ જાજો દેશાવર જાજો પણ એક પિંગલગઢ ભણી ડગલા ન ભરતા. હો ભૂદેવ, કે પિંગલગઢ ભણી ડગલા ન ભરતા. અરે મહારાજ, આજ પિંગલગઢ નગરી ન જવાનું કારણ જણાવશો મહારાજ? હા પંડિતજી, કે પિંગલગઢ નહીં જવાનું કારણ એટલું જ છે કે પિંગલગઢના રાજા પટિયારું હારે આજે મારે 20 વર્ષથી આ વેર છે એટલું જ નહીં, પણ આજ 22 વર્ષથી આબોલા છે. માટે કોઈ પણ રજવાડાનો રસ્તો લેજો પણ એક પિંગલગઢનો રસ્તો ન લેતા. ભૂદેવ, એક પિંગલગઢનો રસ્તો ન લેતા. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા મહારાજ, તમારી આજ્ઞા. આજ મારો શિરો માન્ય છે મહારાજ, પણ જતા જતા તમે પણ કાન ખોલીને સાંભળતા જાઓ મહારાજ કે હું પણ એક ભૂદેવનું સંતાન છું. જે રાજ્યમાં શ્રીફળ લીલાવી આવું એ આપે માન્ય રાખવું પડશે મહારાજ. હા પંડિતજી, કોઈ પણ રજવાડાની અંદર મારા દીકરી બા શકુણાના વ્યવિશાળના લીલુડા શ્રીફળ જીલાવીને આવો ને, એ રાજા અજમલના વંશ વારસાને પણ માન્ય રહેશે. આ રાજા અજમલનું જમણા હાથનું તમને વચન છે. જય થાઓ રાજા, જય થાઓ.
એ દેશ રે એ જોયો રે રાજને અમે પરદેશ જોયો એવો એક રે નામ જોયો પિંગલગઢ દેશ રે અજમલમાય દેશરે એ જાતો રે બલરાય પરદેશ જાતો એવા